અજમેર ખાતે 805મો ઉર્સ શરીફ ઉજવાયો ત્યારે ભરૂચના માંચ ગામના ચિસ્તિયા હોલ ખાતે 71મો ઉર્સ ઉજવાયો હતો। ઉર્સ મુબારકમાં ભવ્ય નિયાઝ અને દુઆ સાથે લોકોએ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે ખાસ કરીને સૂફી સંત મહેબૂબ અલી શાહ બાવા ઉપસ્થિત રહ્યા હતા। સતત 71 વર્ષથી ઉજવાતા ઉર્સ શરીફ અને નિયાઝના આયોજન કરનાર અને ભાગ લેનાર ઉપસ્થિત તમામને સૂફી સંત મહેબૂબ અલી શાહ બાવાએ શુભેચ્છા પાઠવી હતી। આ વર્ષે અફઘાનિસ્તાન અને ઈરાનની બોર્ડર પર જે ચિસ્ત છે, જ્યાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી જ્યાંથી ગુરુદક્ષિણા લઈને અહીંયા આવ્યા હતા, એ ચિસ્ત શહેરના ગાદીપતિ પણ અહીંયા અફઘાનિસ્તાનથી આવ્યા હતા। ચિસ્તમાં અફઘાનિસ્તાનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ $275 મિલિયન ખર્ચે સલમા ડેમ બનાવ્યો છે અને સદીઓથી જે તરસી જમીન હતી ત્યાં પાણીની વ્યવસ્થા ભારતે કરી છે અને પ્રાઇમ મિનિસ્ટરે ત્યાં સંદેશો આપ્યો છે કે આ ચિસ્ત એ શહેર છે કે જ્યાંથી ભારતમાં સૂફી વિચારધારાનો પ્રચાર અને પ્રસાર થયો છે અને ઇસ્લામને એક સાચી ઓળખ મળી છે। ત્યારે અફઘાનિસ્તાનના કેટલાક લોકો જે તાલિબાન કે ઇસીસની આતંકવાદી રાહ પર જાય છે, એ એક ગુમરાહી ભરી રાહ છે અને સૂફી સંતોની રાહ પર ચાલવા માટે, આતંકવાદના ખાત્મા માટે, કટ્ટરવાદના ખાત્મા માટે અને સદભાવના અને માનવતાના પ્રચાર માટે સૂફી સંતોની રાહ જે છે એ ખૂબ ઉપયોગી છે એવું અવારનવાર પોતાના પ્રવચનોમાં એ કહેતા આવ્યા છે।